જ્યોતિષશાસ્ત્ર અને લોકમાન્યતાઓ અનુસાર સારા સમય આવવાના કેટલાક સામાન્ય સંકેતો છે. સારા સમય આવવાના સંકેતો. શુભ લક્ષણો. ઘરમાં અને આસપાસના વાતાવરણમાં સકારાત્મકતાનો અનુભવ. તમને અચાનક તમારા વિચારોમાં, વાણીમાં અને આચરણમાં સકારાત્મકતા અને આનંદનો અનુભવ થવા લાગે છે. નવી ઉર્જા. તમે તમારી જાતને વધુ ઉર્જાવાન, ઉત્સાહી અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવો. ઘરમાં શાંતિ. ઘરમાં થતા કલેશ, ઝઘડા કે અશાંતિમાં ઘટાડો થાય અને એક શાંતિપૂર્ણ માહોલ બને. સપના. સવારે વહેલા જાગી જવું, સપનામાં સુંદર દ્રશ્યો કે ધાર્મિક પ્રતીકો જોવા મળવા. કાર્યક્ષેત્ર અને આર્થિક બાબતોમાં. કાર્યમાં સફળતા. તમે જે કામ હાથમાં લો છો તેમાં સફળતા મળવા લાગે છે અને અડચણો દૂર થાય. આવકના નવા સ્ત્રોત. અચાનક આવકના નવા માર્ગો ખુલે અથવા અટકેલા પૈસા પાછા મળે. નોકરી ધંધામાં પ્રગતિ. નોકરીમાં પ્રમોશન, ધંધામાં નવો મોટો ઓર્ડર કે પ્રગતિના સંકેતો મળે. ધાર્મિક અને આત્મિક અનુભવો. ધર્મમાં રુચિ. પૂજા પાઠ, ધ્યાન કે ધાર્મિક કાર્યોમાં રુચિ વધે અને મન શાંત રહે. શુભ સંકેતો. મંદિરે જતા પ્રતીકોમાં કે રસ્તામાં કોઈ શુભ પ્રતીક જેમ કે સાત્વિક કે શુભ ઘટના જોવા મળવી. કુદરતી સંકેતો. સવારે પક્ષીઓનો કલરવ કે ગાયનો અવાજ સાંભળવો શુભ મનાય છે. અચાનક ઘરમાં લીલાછમ છોડ ઉગવા લાગે કે સુકાયેલા છોડ જીવિત થાય. કીડીઓ કે પતંગિયાઓનું ઘરમાં આવવું. નોંધ: આ સંકેતો માત્ર લોકમાન્યતાઓ પર આધારિત છે. સૌથી મોટો અને સાચો સંકેત એ છે કે જ્યારે તમે અંદરથી ખુશ, સંતુષ્ટ અને શાંતિપૂર્ણ અનુભવો, ત્યારે સમજી લેવું કે તમારો સારો સમય શરૂ થઈ ગયો છે. સારા સમયના અન્ય સંકેતો. વ્યક્તિગત અને ભાવનાત્મક ફેરફારો. નકારાત્મકતાનો અંત. જે લોકો કે વસ્તુઓ તમારા જીવનમાં નકારાત્મકતા લાવતા હતા તે ધીમે ધીમે દૂર થવા લાગે છે. ગ્રહસ્થ સુખ. તમારા જીવનસાથી, કુટુંબ અને મિત્રો સાથેના સંબંધોમાં સુમેળ અને મધુરતા વધે છે. ભયમાંથી મુક્તિ. અચાનક તમને તમારા મનમાં રહેલા ભય, ચિંતા અને અસુરક્ષામાંથી મુક્તિ મળતી હોય તેવો અનુભવ થાય. નિર્ણય શક્તિ. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ સ્પષ્ટ અને સચોટ બની જાય છે. તમને લાગે છે કે તમે યોગ્ય દિશામાં જઈ રહ્યા છો. પર્યાવરણ અને આજુબાજુના સંકેતો. ગાયનું દર્શન. સવારે ઘરની બહાર નીકળતા જ કે રસ્તામાં ગાયનું દર્શન થાય, ખાસ કરીને ગાય પોતાના વાછરડા સાથે જોવા મળે તે અત્યંત શુભ માનવામાં આવે છે. ભિખારી કે ગરીબને ભોજન. જો તમને કોઈ ભૂખ્યા કે ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાનો અવસર મળે અને તમે તે ખુશીથી કરો તો તે પણ સારા કર્મ અને ભાગ્યનો સંકેત છે. શુક્રવારનું શુભ ચિહ્ન. જો તમે કોઈ મહત્વના કામ માટે બહાર જઈ રહ્યા હો અને શુક્રવારના દિવસે કોઈ સુહાગન સ્ત્રીને લાલ વસ્ત્રોમાં કે ઘરેણાં પહેરેલી જુઓ તો તે કાર્યમાં સફળતાનો સંકેત છે. શુભ પ્રાણીઓ. ઘરમાં અચાનક મોરનું પીછું મળી આવવું કે ચકલીઓનો માળો બનાવવો પણ શુભ માનવામાં આવે છે. અકસ્માત અને અનુભવો. માર્ગદર્શન. અજાણ્યા લોકો કે સંજોગો દ્વારા તમને તમારા જીવનની સમસ્યાઓનો ઉકેલ કે માર્ગદર્શન અચાનક મળી રહે છે. ખોવાયેલી વસ્તુ મળવી. લાંબા સમયથી ખોવાયેલી કોઈ મહત્વપૂર્ણ વસ્તુ અચાનક મળી આવે. સમયની અનુભૂતિ. તમને લાગે છે કે બધું તમારા માટે જ થઈ રહ્યું છે અને તમે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ છો. સારા સમયના આધ્યાત્મિક અને ઊંડા સંકેતો. આંતરિક અને આધ્યાત્મિક પરિવર્તન. કર્મનું જોડાણ. તમને અચાનક એવું અનુભવાય કે તમે તમારા જીવનના હેતુ અથવા ધર્મ સાથે જોડાઈ રહ્યા છો. તમે જે કરો છો તેમાં તમને સંતોષ અને ઊંડો અર્થ મળે છે. ધ્યાનમાં શાંતિ. જો તમે ધ્યાન કરો છો તો તેમાં વધારે ઊંડાઈ અને શાંતિ અનુભવાય છે. મન ભટકવાના બદલે સ્થિર રહે છે.
સહજતા. તમારા કાર્યો કરવામાં તમને સહજતા અને સરળતા અનુભવાય છે. વસ્તુઓ પ્રયત્ન કર્યા વિના આપોઆપ ગોઠવાઈ જાય છે. ઉદારતાનો ભાવ. તમે અંદરથી વધુ ઉદાર અને દયાળુ બની જાઓ છો. અન્યને મદદ કરવાની ઈચ્છા જાગે છે. સંકેતો અને સંયોગો. પૂર્વજ્ઞાન. તમારી છઠ્ઠી ઇન્દ્રિય અત્યંત મજબૂત બને છે. ભવિષ્યમાં શું થવાનું છે તેનો આભાસ તમને પહેલાથી જ થવા લાગે છે અને તમારા અનુમાનો સાચા પડવા લાગે છે. નવા લોકોનો પ્રવેશ. તમારા જીવનમાં એવા સકારાત્મક અને મદદરૂપ લોકોનો પ્રવેશ થાય છે જે તમારા વિકાસમાં સહાયક બને છે. સહી લોકોનો સાથ મળવો. સવારના સંકેતો. પ્રસન્ન જાગૃતિ. સવારે ઉઠતાની સાથે જ મનમાં કોઈ ખુશી કે સકારાત્મક વિચાર આવે અને આખો દિવસ તે ખુશી જળવાઈ રહે. અણધારી મદદ. મુશ્કેલ પરિસ્થિતિમાં તમને અણધારી રીતે કોઈની મદદ મળી જાય અને કામ સરળતાથી પૂર્ણ થાય. સારાંશ. આ સંકેતો એવું દર્શાવે છે કે બ્રહ્માંડ હવે તમને સાથ આપી રહ્યું છે અને તમારા કર્મોનું શુભ ફળ આપવાનો સમય આવી ગયો છે. હવે તમારી જિજ્ઞાસા સંતોષાઈ હશે. સંકેતોમાંથી મુક્તિ. લાંબા સમયથી ચાલી રહેલા રોગ દેવું કે કાયદાકીય મામલાઓમાંથી અચાનક રાહત મળવી કે ઉલ્લેખ આવવો. કુળદેવી દેવતાઓની કૃપા. અચાનક તમને તમારા કુળદેવી કે ઇષ્ટ દેવતાની પૂજા કે ધ્યાનની પ્રેરણા મળે અને તેમાં મન લાગવા લાગે. આ દર્શાવે છે કે તેમની કૃપા તમારા પર વરસી રહી છે. હાથીનું દર્શન. સવારે સપનામાં કે રસ્તામાં સફેદ કે શક્તિશાળી હાથી જોવો જે સુખ સમૃદ્ધિ અને રાજકીય લાભનો સૂચકે છે. નોળિયાનું દર્શન થવું એ ધન લાભ અને શત્રુઓ પર વિજયનો સંકેત માનવામાં આવે છે. માછલી. ઘરમાં માછલી રાખવી અથવા નદીમાં માછલીઓને લોટ ખવડાવવો અને ત્યારબાદ કાર્યમાં સફળતા મળવી. નીલકંઠ પક્ષી. જો તમને નીલકંઠ પક્ષીના દર્શન થાય તો તે તમામ પ્રકારના સંકેતોમાંથી મુક્તિનો સંકેત છે. ઘરની વસ્તુઓ અને આહાર. પાણીનું મહત્વ. ઘરના પાણીના નળ કે પાઇપલાઇનની સમસ્યાઓ અચાનક દૂર થવી. જ્યોતિષમાં પાણીનો ચંદ્ર સાથે જોડીને જોવામાં આવે છે જે માનસિક શાંતિનું સૂચક છે. ભોજનનો સ્વાદ. તમને ભોજનમાં સ્વાદ અને સંતોષ અનુભવાય અથવા તમને અચાનક મીઠી વસ્તુઓ ખાવાની ઈચ્છા થવી. આ શુક્ર ગ્રહની મજબૂતી અને ધન વૈભવનો સંકેત છે. ફૂલોની સુગંધ. કોઈ દેવતા સ્તોત્ર વિના અચાનક તમને સુંદર ફૂલોની સુગંધ ખાસ કરીને ચંદન કે ગુલાબ અનુભવાય. આ દેવી શક્તિઓ તમારી આસપાસ હોવાનો સંકેત છે.